ખેડા ટાઉન પોલીસ મથકના પટાંગણમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકોના મુસ્કાન માટે રક્તદાન કેમ્પ યોજાયો। ખેડા ટાઉન પોલીસ મથકના પટાંગણમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકોની મુસ્કાન માટે રક્તદાન કેમ્પ યોજાયો। ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશભાઈ ગઠિયાના માર્ગદર્શન હેઠળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ખેડા જિલ્લા પોલીસ ખેડાના નગરજનોના સહયોગથી ખેડા ટાઉન પોલીસ સ્ટેશન રેડ ક્રોસ સોસાયટી આયોજિત થેલેસેમિયાગ્રસ્ત બાળકોના મુસ્કાન માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેડા ટાઉન પોલીસ મથકના પીઆઈ એચવી સિસારા અને પોલીસ સ્ટાફ તથા ઘણી બધી નામી અનામી સંસ્થાઓ દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકોના મુસ્કાન માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેડા તથા આજુબાજુના સર્વ ધર્મના લોકો કોમી એકલાસાથી જોડાયા હતા અને તમામ સમાજના મહાનુભાવ, રાજકીય નેતા અને ખાસ કરી દરેક સમાજના યુવા વર્ગમાં લોકોએ રક્તદાન કર્યું હતું અને આ રક્તદાન કેમ્પમાં 1000થી વધુ યુનિટ રક્ત એકત્ર કરાયું હતું, જેમાં સરસ મજાનું કોમી એકલસા સાથે માનવતાના ઉત્તમ ઉદાહરણવાળું વાતાવરણ આ કાર્યક્રમમાં જોવા મળ્યું હતું અને હાજર તમામ સમાજના મહાનુભાવ અને અગ્રણી અને ગુજરાત રાજ્ય પૂર્વ પોલીસના ઉચ્ચ અધિકારી દ્વારા આ કામગીરીને બિરદાવવામાં આવી હતી। કાર્યક્રમમાં સાથ સહકાર આપનાર તમામ રક્તદાતા અને સંસ્થાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। કેમ્પનું આયોજન સંચાલન ખેડા ટાઉન પોલીસ મથકના પીઆઈ એચવી સિસારા અને સ્ટાફ દ્વારા ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના પટાંગણમાં કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ નિશાર શેખ મૌદા। ખેડા જિલ્લા પોલીસ અને ખેડા ટાઉન પોલીસે થેલેસેમિયાગ્રસ્ત બાળકોના મુસ્કાન માટે રક્તદાન અભિયાન અંતર્ગત આજરોજ ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના પટાંગણમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું। કેમ્પના દીપ્રાગટ્યમાં સાધુ સંતો અને મસ્જિદના મૌલાનાથી દીપ્રાગટ્યની શુભ શરૂઆત થઈ। અત્રે કોમી એકલાસની ભાવનાના ઉત્તમ ઉદાહરણ સમાન સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ અને મસ્જિદના મૌલાનાએ એક જ હરોળમાં રક્તદાન કરેલું। આ કેમ્પમાં 1001 બોટલ એકત્રિત થયેલ છે અને જે આ મુસ્કાન માટે રક્તદાન મહાઅભિયાનના ભાગીદાર થયા છે તમામનો હું ખેડા ટાઉન પોલીસ અને ખેડા જિલ્લા પોલીસ વતી આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ।